દ્રૌપદી ફક્ત રાજકુમારી કે રાણી નહોતી, તે એક એવી શક્તિ હતી જેણે પોતાના અપમાનનો બદલો લેવા માટે સમગ્ર યુદ્ધને દિશા આપી. જ્યારે દુર્યોધન અને દુશાસને હસ્તિનાપુરના દરબારમાં તેનું અપમાન કર્યું, પછી દ્રૌપદીએ એક શપથ લીધો જેનાથી કુરુક્ષેત્રનું મેદાન યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયું. પણ અહીં પ્રશ્ન છે કે દ્રૌપદીનું જીવન આટલું અસાધારણ કેમ હતું? શું દ્રૌપદીનો જન્મ માત્ર એક સંયોગ હતો કે તેની પાછળ કોઈ ગહન રહસ્ય હતું? તો મિત્રો, ચાલો આ વાર્તામાંથી આ ઊંડાણ સમજીએ. મોટા ભાગના હિન્દુ ગ્રંથોમાં એવું કહેવામાં આવ્યું છે કે દ્રૌપદીનો જન્મ કોઈ સ્ત્રીથી થયો ન હતો, તે કોઈ સ્ત્રીથી જન્મી ન હતી, અને તેથી જ તેણીને ઘણીવાર આયોનિજ કહેવામાં આવે છે. એટલે કે જે સ્ત્રીના ગર્ભમાંથી જન્મી નથી તેને અયોનિજ તરીકે વર્ણવવામાં